4000 વોચ ટાઈમ બનાવવા માટે છે ને મિત્રો આપણે ઘણી બધી મહેનત કરવી પડે છે અને મેં આના ઉપર મિત્રો છે ને અનલિમિટેડ વિડીયો બનાવ્યા છે પણ તો પણ મિત્રો છે ને ઘણા લોકો છે ને બીજાના જ કન્ટેન્ટ વિડીયોમાં અપલોડ કરીને એમને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ દરેકને આવી જાય છે। તો આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે આવે છે અને મહેનત આપણે એવી કરવી જોઈએ કે આ જે તમને ક્રાઇટેરિયા તમને જોવા મળે છે સાઈડમાં સ્ક્રીનમાં આ ક્રાઇટેરિયા એવું નથી મિત્રો આમાં ફેક વિડીયો તમે બનાવો તોય ક્રાઇટેરિયા તમારો પૂરો થવાનો છે પણ જે ઓરિજિનલ કન્ટેન્ટ છે એમાં તમને જ્યારે મોનેટાઇઝેશન માટે તમને એપ્લાયનું ઓપ્શન તમને અહીંયા મળી જશે ત્યારે તમને મિત્રો ખબર પડશે કે ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાથી આપણી ચેનલ મોનેટાઇઝ થાય છે કે નહીં અને બીજાના વિડીયો અપલોડ કરવાથી આપણે મોનેટાઇઝેશન થાય છે કે નહીં। હવે સમજી લો કે અહીંયા ક્રાઇટેરિયા તો તમને આપેલું છે કે 4000 વોચ ટાઈમ બનાવવાના છે અને 10 મિલિયન વ્યૂઝ બનાવવાના છે પણ તમે એવું વિચારતા હોય કે ચલો કોઈ પણ વ્યક્તિની વિડીયો આપણે અપલોડ કરીને આપણે 4000 વોચ ટાઈમને આપણે યુટ્યુબનો ક્રાઇટેરિયા પૂરો કરી દઈએ અને મોનેટાઇઝેશન માટે આપણે ચેનલને એપ્લાય કરી દઈએ અને આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ જશે તો આ તમારા મનની અંદર વહેમ હોય તો એવું બધું કાઢી નાખવાનું મિત્રો કારણ કે યુટ્યુબનો એક ક્રાઇટેરિયા છે કે 4000 વોચ ટાઈમ 1K સબસ્ક્રાઇબ અથવા 10 મિલિયન વ્યૂઝ પણ એનો મતલબ એમ નથી કે તમે કોઈ પણ વ્યક્તિના વિડીયો અપલોડ કરી નાખો એની અંદર તમારી ખુદની મહેનત હોય છે। હા તમે બીજાના વિડીયો 100% અપલોડ કરી શકો છો પણ કહેવાનો મતલબ કે એક જ વિડીયો છે દાખલા તરીકે મારી જ વિડીયો છે તમે મારી વિડીયો તમારા યુટ્યુબના વિડીયોની અંદર તમે અપલોડ કરી શકો છો પણ આખી વિડીયો નહીં એની અમુક ક્લિપો છે તમે લો અમારી વિડીયોની કોઈ ક્લિપો લો એની અંદર તમારી વોઇસ ઉમેરો એની અંદર તમારી પણ થોડી ક્લિપો કોમેડી ઇફેક્ટ ઉમેરો કંઈ પણ મતલબ એની અંદર આખી સલંગ વિડીયો ના હોય છે। દાખલા તરીકે તમે કોઈ પણ વિડીયો લીધી છે મારી આ વિડીયો લીધી છે હવે મારી વિડીયો 5 મિનિટની છે તો 5 મિનિટમાંથી તમારે શોર્ટ વિડીયો બનાવી છે તો શોર્ટ વિડીયો તમે બનાવી શકો છો 2 સેકન્ડ અલગ કટ લઈને તમારે એની અંદર મિક્સ કરવાના છે તો તમારી ચેનલ મિત્રો 100% મોનેટાઇઝ થઈ શકે પણ તમે એવું વિચારો કે રમેશભાઈની 5 મિનિટની વિડીયો છે અને 5 મિનિટની વિડીયો ડાઉનલોડ કરીને આપણે આખી આની અપલોડ કરી દેવી છે રમેશભાઈના વિડીયો દ્વારા વાયરલ કદાચ થઈ જાય અને અહીંયા 4000 વોચ ટાઈમ થઈ જાય અને આપણી ચેનલને મોનેટાઇઝ થઈ જશે તો મિત્રો આ મગજમાં નહીં રાખવાનું કારણ કે અત્યારે હાલ કોઈ વ્યક્તિ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ને તો એના વિડીયો અપલોડ કરતા હોય છે। આપણે હાલની અંદર મિત્રો આપણા ગુજરાતી મિત્રો નંબર 1 અને સંસ્કારિક ચેનલ મિત્રોની વાત કરીએ તો SB હિન્દુસ્તાની છે। હવે તમે SB હિન્દુસ્તાનીની કોઈ પણ એક વિડીયો તમે અપલોડ કરો તો 2 દિવસની અંદર તમારા 4000 વોચ ટાઈમ કમ્પ્લીટલી પૂરા થઈ જાય હું ગેરંટી સાથે કહું છું કારણ કે અત્યારે હાલની અંદર ટ્રેન્ડિંગમાં અને બધી રીતે અને સંસ્કાર અને કંઈક શીખવા મળે એવી ચેનલ હોય તો SB હિન્દુસ્તાની ગુજરાતની નંબર 1 ચેનલ છે। એક બાજુ CIDના ભાગ જુઓ અને એક બાજુ SB હિન્દુસ્તાનીના ભાગ જુઓ બંને અત્યારે હાલની અંદર કરો ને તો હું બંનેને સરખા ગણું છું એનો કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો તો તમારા 4000 વોચ ટાઈમ બની જાય। ઘણા લોકો એવું વિચારે કે ચલો આ ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલે આપણે એની વિડીયો અપલોડ કરી દઈએ એટલે આપણા જે 4000 વોચ ટાઈમ છે એ ફટાફટ પૂરા થઈ જાય પણ મિત્રો યુટ્યુબની એક પોલિસી છે કે જેમાં તમારી મહેનત હોવી જોઈએ તમારી મહેનતમાં એની અંદર કાંઈ છે જ નહીં તમે આખી વિડીયો અપલોડ કરી છે એમાંથી મતલબ ડાઉનલોડ કરી છે અને તમે અપલોડ કરી છે એની અંદર તમારી કોઈ મહેનત જ નથી તમારું ડેટા જ બગડ્યું છે એ મહેનત ના કહેવાય। મહેનત એ છે કે અહીંયા જે આ વિડીયો બની રહી છે મારા ખુદના ફેસ છે મારો ખુદનો વોઇસ છે મને જે આવડે છે એની નોલેજ તમને આપું છું મારું એડિટિંગ છે એની અંદર એડિટિંગ કર્યા પછી હું અપલોડ કરું છું ટાઇટલ મારું છે થંબનેલ મારું છે એને મિત્રો મહેનત કહેવામાં આવે છે અને આવી રીતે તમે મિત્રો ખુદની મહેનતથી તમે તમારા 4000 વોચ ટાઈમ અહીંયા જે ક્રાઇટેરિયા છે આ 4000 વોચ ટાઈમ તમારી ખુદની તમે મહેનતથી કરશો તો બેશક ચેનલ તમારી મોનેટાઇઝ થઈ જશે પણ તમે એવું વિચારતા હોય કે આખી વિડીયો આપણે બીજાની ડાઉનલોડ કરીને આપણી ચેનલની અંદર અપલોડ કરીએ તો આ મિત્રો શક્ય છે જ નહીં તમારે ખુદની મહેનત કરવી જ પડશે અને જ્યાં સુધી તમારી ખુદની મહેનત છે નહીં અને તમે આ ક્રાઇટેરિયા તમને જે જોવા મળતો હતો એ ક્રાઇટેરિયા તમે પૂરો કરી પણ લ્યો છો ને તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય ગેરંટી સાથે મિત્રો કહું છું। હવે સમજી લો કે તમે 4000 વોચ ટાઈમ બનાવવા માટે અન્ય લોકોની વિડીયો અપલોડ કરી દીધી છે તો તમારું ડેટા 4000 વોચ ટાઈમ બનાવવા માટે જેટલી પણ વિડીયો અપલોડ કરી છે એનું ડેટા તો તમારું બગડ્યું જશે સાથે તમે થોડોક તો ટાઈમ આપ્યો હશે એનું ડેટા છે ટાઇટલ લખવામાં બરાબર તે છતાં જો આપણી ચેનલને મોનેટાઇઝ ના થાય તો કહેવાનો મતલબ એક જ છે કે ફાલતુ મહેનત ન કરાય સમય આપો આપણી ખુદની મહેનતનો મિત્રો
ભલે ધીરે ધીરે થોડા વ્યૂઝ મળે, ઓળખાણ આપણી ખુદની બનાવો મિત્રો, ભલે વાર લાગે, નામ આપણું ખુદનું બનશે. યુટ્યુબમાં સર્ચમાં જશો તો આપણું ખુદનું નામ આવશે, ખુદના વિડીયો હશે તો કોઈ પણ વ્યક્તિ સર્ચ કરશે તો આપણું ખુદનું ફેસ દેખાશે, ફેસથી એક આપણી ઓળખાણ થશે. અને વિડીયો જે પણ લોકો જોવા આવતા હશે તો ફેસ જોઈને કહી દેશે કે આ વ્યક્તિ આના ઉપર વિડીયો બનાવે છે ને આને આ વિડીયો અને આની મતલબ નોલેજ આ ભાઈને છે. પણ તમારી ફેસવાળી વિડીયો જ નથી, તમારી ખુદની મહેનત છે જ નહીં. તમારે કોઈ પણ વિડીયો ભલે તમે ફેસવાળા ના બનાવો તો વોઇસ ઉમેરો કાંઈ, પણ જે પણ તમે એની અંદર દેખાડશો એની અંદર પણ તમારી ખુદની મહેનત હોય છે. ભલે તમે સ્ક્રીન જ દેખાડો, લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલની, ભલે ફેસ તમે ના દેખાડો, તમારો વોઇસ યુટ્યુબની અંદર મેચ થઈ જાય ને તો પણ તમે આગળ ગ્રો થવાના છો. કોઈ પણ વિડીયો તમે જ્યારે અપલોડ કરો તો પછી તમારા વોઇસ ઉપર જ વિડીયો ચાલવાના છે, પણ એની અંદર તમારી ખુદની મહેનત હોવી જોઈએ. જ્યાં સુધી તમે મિત્રો મહેનત ખુદની નથી કરતા તો મિત્રો 4000 વોચ ટાઈમ ભલે તમે બનાવી લો, 1K મતલબ સબસ્ક્રાઇબ બનાવી લો, 10 મિલિયન વ્યૂઝ બનાવી લો, પણ આપણી ચેનલ મોનોટાઈઝ થાય જ નહીં તો આપણી મહેનતની કરવાનું શું એમ? તો ખાસ મિત્રો દરેક મિત્રોને કહું છું, ખુદની મહેનત કરજો. ભલે ધીરે ધીરે વ્યૂઝ મળે, ધીરે ધીરે વિડીયો ચાલશે. અને કોઈ પણ વિડીયો બનાવશો હંમેશા માટે 5 થી કરીને 8 મિનિટ કે 9 મિનિટની વિડીયો બનાવજો, જેથી તમારો ક્રાઇટેરિયા છે ને જલ્દી પૂરો થાય. તો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને મિત્રો.